કે એમના મોટા ભાઈ, હા, મહાવીર સ્વામીના મોટા ભાઈ નંદીવર્ધન, એમની દીકરી પ્રિયદર્શના, એમના જમાઈ અ જમાલી, અને એની બધી આપણે કથાઓ જોઈ કે કેવી રીતે પ્રિયદર્શના અને જમાલી એમના જમાઈ હતા, એ એકચ્યુઅલી પહેલા એમને ઈચ્છા તો પ્રભુ પાસે લીધેલી, પરંતુ એક ઇન્સિડન્સ થી એ કેવી રીતે જમાલી એમના વિરુદ્ધ થઈ ગયા, આખું એમને પોતાનું મત પ્રવર્તવ્યો કે જેને નિંદા કહેવાય, કે જે પ્રભુના મતથી અલગ એના તત્વમાં જે શંકા કરે એને નિંદા કહેવાય. જે આ નિંદાઓ મહાવીર પ્રભુના શાસનમાં થઈ ગયા છે મહાવીર પ્રભુના વખતે, તો આ જમાલી વોઝ વન ઓફ ધ ડેમ, રાઈટ? મને લાગે છે ફર્સ્ટ જ હશે કદાચ એ. અને બીજા પણ આવા જ એને એમાંથી ઘણા નિર્ણયો હતા કે જેમણે પ્રભુના તત્વ ઉપર શંકા કરી છે, એમણે પછી પ્રાયશ્ચિત કરી લીધું, પરંતુ આ જમાલીએ ત્યારે પ્રાયશ્ચિત નહોતું કર્યું. તો એ આપણે આખી કથા જોઈ. એના પછી આપણે હવે મહાવીર સ્વામીના શાસનમાં કે મહાવીર સ્વામીના એમના વખતમાં ઘણા ઘણા આત્માઓએ પોતાનું આત્મકલ્યાણ કર્યું છે, અને એની ઘણી બધી કથાઓ આપણે એક પછી એક જોવાના છીએ. સૌથી પ્રથમ આપણે સ્ટાર્ટ કર્યું શ્રેણિક રાજાથી, કે જે શ્રેણિક રાજા મહાવીર પ્રભુના અનન્ય ભક્ત હતા, અને એ જ હવે આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાથ સ્વામી થવાના છે. આજે પણ આપણે ઘણા ઠેકાણે એમની આપણે કહીએ તો પ્રતિમા એટલે ભરાવેલી પણ હોય છે, અને આપણે જોઈએ છીએ કે પદ્મનાભ આપણે બહુતેર જિનાલયમાં પણ જઈએ તો આવતી 24મીની આખી ત્યાં ભરેલી પ્રતિમાઓ છે, એમાં સૌથી પ્રથમ તીર્થંકર શ્રેષ્ઠ રાજા થવાના છે. અને એની પણ આપણે થોડી કથા જોઈ કે એ પણ પહેલા એ બૌદ્ધ ધર્મનું પરંપરાનું પાલન કરતા હતા. પછી હી હેઝ ટર્ન ઇન્ટુ મહાવીર સ્વામી પ્રત્યે ભક્તિ એમની પછી થઈ. એમની રાણી એમની ઘણી બધી રાણીઓ હતી, એમાં જે એક રાણી ચેલ્લણા રાણી, એ જે ચેટક રાજાની પુત્રી હતી, અને એ ચેલ્લણા રાણી એકદમ જૈન ધર્મમાં મહાવીર સ્વામી પ્રત્યે અત્યંત આસ્થા ધરાવતી હતી. અને એમને આ શ્રેણિક રાજાને પહેલા સૌથી પ્રથમ તો અનાથી મુનિ સાથે એમનો, આપણે અનાથી મુનિની કથા પહેલા લીધેલી છે, કે અનાથી મુનિ સાથે એમનો સંપર્ક થયો, એમની સાથે વાર્તાલાપ થયો, અને સાથે સાથે આ ચેલ્લણા રાણીનું પણ એમાં પણ એનો કે એટલે વીર પ્રભુ પ્રત્યે અત્યંત ભક્તિ, અને બધીથી પછી એ જૈન ધર્મ તરફ વળ્યા, મહાવીર સ્વામીના અત્યંત ભક્ત થયા, અને એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તો આ મહાવીર આપણે આનું પણ જોયું શ્રેણિક રાજાનું. હવે શ્રેણિક રાજાના પુત્ર કોણિક, એની પણ આપણે થોડી કથા જોઈ કે એક કોણિક કે છેલ્લે એને રાજગાદીના લોભ માટે કેવી રીતે શ્રેણિક રાજાને બંદી બનાવ્યો, જેલમાં નાખ્યો, અને અત્યંત રોજ કોરડા મારતો તો મીઠાના પાણીમાં ભીંજાવેલા, અને છેલ્લે ચેલ્લરા રાણી એને એના સમજાવ્યો કે કેવી રીતે ઉકરડામાં ફેંકા દીધેલા શ્રેણિક રાજાએ એને ઉપાડ્યો, એને કેવી રીતે એની માવજત કરી, અને એ સાંભળીને પછી આ કોણિક રાજાને પશ્ચાતાપ થાય છે. એ આવે છે એને છોડાવવા માટે, પણ શ્રેણિક રાજાને થાય છે કે મને મારવા આવે છે, અને એ ઝેરની વીંટી ચૂસીને ત્યાં પોતાનું આખું એટલે પોતાનો શું કહેવાય ત્યાં મૃત્યુ પામે છે. તો આ બધી આપણે વાત કરી. અને આજે આપણે શ્રેણિક રાજાના એક પુત્ર મેઘકુમાર, ના એના પછી આપણે બીજી પણ વાત કરી હતી કે શ્રેણિક રાજાનો જે પહેલા એમણે આયુષ્ય બાંધી લીધેલું, કે જે નરક આયુષ્ય હતું, જે એકચ્યુઅલી તો 7મી નરકનું એમણે આયુષ્ય બાંધેલું, પરંતુ પછી જે પણ એમના સારા ભાવ કે નથી લીધે એ
પહેલી નરકનું થઈ ગયું અને 10,000 વર્ષનું રહ્યું. પણ તો પણ જ્યારે એમને ખબર પડે છે કે મારું હવે આવતું ગતિ નરકમાં છે, તો કોઈને પણ ન ગમે, કારણ નરકના તો અત્યંત દુઃખો હોય, આપણે ખાલી હમણાં પણ સાંભળીએ છીએ તો સાંભળીને પણ આપણે કાપી ઉઠીએ. તો એ મહાવીર પ્રભુને વિનંતી કરે છે કે હું તમારો આટલો ભક્ત છું, તો ગમે એમ કરી કોઈ કોઈનો અવાજ કોણ છે? ઓકે, મેં મ્યુટ કરી લીધું. કોઈનો એક જણનું મ્યુટ નહોતું, થઈ ગયું હવે. તો નરકના દુઃખો કેવા હોય, તો કે હું તમારો આટલો ભક્ત છું, મને તમે કોઈ પણ એવો રસ્તો બતાવો કે અમારી નરક ગતિ પણ એ ન સમજતા પ્રભુએ 3 ચીજો કીધી, જે આપણે જોઈ હતી. એ થોડુંક હવે આપણે જોઈશું કે આ 3 ચીજમાંથી તું કોઈ પણ એક પણ કરશે તો તારું નરકનું જે ગતિ છે. તો આ કઈ 3 ચીજો હતી? એ તો એક એમ દાસી હતી. એ દાસી ક્યારે પણ દાન આપવા માટે તૈયાર ન હોય. બીજું કાળસ્કંદની કસાઈ હતો, જે રોજ 5 કતલ કરતો હતો, કે એને તું એક દિવસ માટે એ કતલ ન કરે એવી રીતે તું કર. અને ત્રીજું પુણ્યશ્રાવક, એનું એક સામાયિકનું ફળ તું લઈ આવ. 3 માંથી કોઈ પણ એક ચીજ કર. ત્યારે શ્રેણિક મહારાજા એ સાંભળે છે ત્યારે એને આ 3 ચીજો બહુ ઈઝી લાગે છે. પણ એને થાય છે કે હું તો આ મગધનો સમ્રાટ છું. એટલે ત્યારે તો સમ્રાટ એટલે જે રાજા, અને એ પણ સમ્રાટ જે કે એમના જે લોકો હોય એમ સાંભળવું જ પડે. ઇટ વોઝ નોટ લોકશાહી, રાઈટ? ડેમોક્રેસી નહોતી. તો એ કે ઠીક છે, હું હમણાં જ કરું છું. સૌથી પ્રથમ એ જે દાસી, જે કોઈ વખત દાન દેવા માટે તૈયાર ના હોય, એની પાસે જાય છે અને એને હુકમ કરે છે કે આજે મેં અહીંયા દાનશાળા ખોલી છે, નગરમાં ઢંઢોરો પેટાવે છે કે આખો દિવસ અહીંયા શ્રેણિક મહારાજાએ દાનશાળા ખોલી છે, જેને જે જોઈએ એ આવી અને લઈ જાય. અને આ દાસીને કહે છે કે આજે મારો ઓર્ડર છે કે આ દાન તને દેવા છે. સૂર્યોદયથી કરી અને સૂર્યાસ્ત સુધી આ દાનશાળા ચાલુ રહેશે. દાસીને દાન દેવાનું જરા પણ ગમતું નહોતું, પણ રાજાનો હુકમ છે, એ ચાકર છે, એને પાલન તો કરવું જ પડે. એટલે એ બેસે છે દાન દેવા માટે. અને ઘણા બધા યાચકો દાન લેવા માટે આવે છે, એ આપે પણ છે. પણ શું કહે છે કે આ દાન હું નથી આપતી, મને શ્રેણિક મહારાજાને આજ્ઞાથી હું આપી રહી છું. જેટલા યાચકોને દાન આપે દરેકને એમ જ બોલતી જાય કે આ શ્રેણિક મહારાજાની આજ્ઞાથી હું આપી રહી છું. આખો દિવસ દાનશાળા આવી રીતે ચાલુ થાય છે અને શ્રેણિક મહારાજા તો બહુ ખુશ થાય છે કે આ તો બહુ સહેલું મને ભગવાને બતાવ્યું. તો થઈ ગયું, આટલા બધા લોકોને મેં દાન દાસીએ ના હાથેથી દાન દેવડાવ્યું છે. ખુશ થતા જાય છે પ્રભુ પાસે અને પ્રભુને કહે છે કે આપે જે મને કીધેલું એમાંથી દાસીનું મારું થઈ ગયું. એને તો કેટલા બધા લોકોને દાન આપ્યું. પ્રભુ કહે છે ના, એને જે દાન આપ્યું છે મનથી નથી. એ કેવળ દરેક યાચકને એમ જ કહેતી હતી કે આ હું શ્રેણિક રાજાના આજ્ઞાથી આપું છું, એ હું નથી આપતી. તો આવી રીતે એ તારું દાન આપેલું એનું ન ગણાય. તો એક તો પતી ગયું. પછી બીજું શું કીધેલું કે ઓલો કાળસૌરી કસાઈ હોય છે, એ રોજના 500 પાડા ને કત્તલ કરતો હોય છે. તો પ્રભુએ કીધેલું કે તું એક દિવસ માટે એની કત્તલ બંધ કરાવ. તો શ્રેણિક કહે છે કે હું તો સમ્રાટ છું, એને કહીશ કે નહીં કર કરીને. અને એ પણ ન માને એટલે એને શું કર્યું કે પોતાના સેવકોને આજ્ઞા કરી કે એને જઈને લઈ આવો, પકડી લાવો. અને જેલમાં પણ, જેલ એટલે પણ કેવી જેલ, તો એક ભોયરું હોય ને, ભોયરું,
એવામાં એને આખો બંધ રાખે છે કે જેનાથી એને કોઈ જગ્યાથી છટકવાની કઈ એવા જગ્યાએ એને રાખે છે. પણ એક જ દિવસ માટે તો રાખવાનું હતું, કે વધારે તો રાખવાનું હતું નહીં, તો ત્યાં એને બંધ કરીને રાખે છે. હવે અને ચોકિયાતો ઉભા રાખે છે કે ક્યાંથી જાય ને, પ્રોપર એમને ચોકિયાતોને પણ પ્રોપર એકદમ ચોકીદારોને શું હતું, ઇન્સ્ટ્રક્શન હતી કે ક્યાં પણ અહીંયાથી છૂટીને બહાર ના જવો જોઈએ. હવે આ કાલસૌરી કસાઈનો તો રોજનો નિયમ કે 500 પાડાની કતલ તો કરવાની જ. હવે એ તો અંદર તો ક્યાંથી પાડા લાવે, અને એનો તો નિયમ છે, તો એ શું કરે છે, જ્યાં ભોયરામાં એને રાખ્યું હતું ત્યાં માટી હોય છે, માટી, ચીકણી માટી કે હશે, એ માટીમાંથી એ એક એક પાડા બનાવતો જાય નાના નાના, અને પછી એની ગરદન આમ મસોળીને એ કહે છે કે મેં આ એક પાડો માર્યો. પછી પાછો માટીમાંથી બીજો પાડો બનાવે, પાછી એને ગરદન મસોળીને કહે છે આ બીજો પાડો માર્યો. આવી રીતે એ આખો દિવસ 500 પાડા બનાવે છે અને કહે છે કે મેં 500 પાડાની હત્યા કરી. આપણા જૈન ધર્મમાં ભાવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમે કૃત્ય કરો કે ન કરો, પણ એના ભાવ શેના હતા, એને મારવાના. અને એ ભાવ, એ 500 પાડાને મારવાના ભાવ એને કમ્પ્લીટ કર્યા. બરાબર. આપણે મેં પહેલા પણ ઘણી વખત કીધી છે કે એક આપણા શાસ્ત્રમાં એક વાત આવે છે તંદુલ મત્સ્યની. સ્વયંભૂ રમણ, આ મને હમણાં યાદ આવ્યું એટલે તમારી સાથે શેર કરું છું. જે આપણા તીર્છાલોકમાં ઘણા બધા દ્વીપ અને સમુદ્ર છે, બરાબર છે ને, વચ્ચે દ્વીપ હોય, પછી સમુદ્ર હોય, પાછો દ્વીપ હોય, પાછો સમુદ્ર હોય. એવી રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. સૌથી વચ્ચે જંબુ દ્વીપ છે, પછી પાછો સમુદ્ર, લવણ સમુદ્ર, પછી ઘાતકી ખંડ, પછી પાછો કાલોદરી સમુદ્ર, પછી પુષ્કરવાર દ્વીપ. હવે આપણે ભૂગોળ, જૈન ભૂગોળમાં શીખ્યા છીએ. હવે છેલ્લો આવી રીતે દ્વીપ સમુદ્ર કરતા કરતા સૌથી છેલ્લો સમુદ્ર આવે, અસંખ્ય છે, સ્વયંભૂ રમણ સમુદ્ર છે, જે ઘણો મોટો છે. હવે એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલાઓ છે. ત્યાં મનુષ્ય ખાલી 2.5 દ્વીપમાં જ હોય, જંબુ દ્વીપ, ઘાતકી ખંડ ને અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ. એના પછી જે દ્વીપ સમુદ્રો છે ત્યાં જલચર છે, એટલે તિર્યંચ છે, પણ મનુષ્યની વસ્તી નથી. તો સ્વયંભૂ રમણ સમુદ્રમાં એવો એક મોટા માછલા હોય, ઘણા, એનું મને હવે એક્ઝેક્ટ પ્રમાણ યાદ નથી, આ તો મને હમણાં આ વાત કરતા કરતા યાદ આવી એટલે શેર કરું છું કે ભાવ ઉપર કેટલો ઇમ્પોર્ટન્સ છે. તો એ ઘણા મોટા માછલા હોય, અને એ માછલાના પાપડ ઉપર એકદમ તાંદુલ મત્સ્ય, એટલે તાંદુલ એટલે ચોખો, એ ચોખાના જેટલો ઝીણો મત્સ્ય હોય. આ તો બહુ જ મોટો મત્સ્ય હોય, એના પાપડ ઉપર એકદમ ઝીણો મત્સ્ય હોય. હવે શું થાય, આ માછલું, જે મોટું માછલું છે, એ એટલું મોટું હોય કે જ્યારે મોઢું ખોલે ને તો કેટલું બધું પાણી એના મોઢામાં આવે, અને સાથે જે દરિયામાં નાના નાના માછલીઓ હોય એ પણ એના મોઢામાં આવે. અને પાછું જ્યારે એ મોઢું આમ કરે બગાસું ખાવા માટે, કે જે પણ મોઢું ખોલતો હશે ત્યારે આવે, અને પાછો એ મોઢામાંથી એ બધું પાણી કાઢી પણ નાખે. એટલે આમ બંધ કરે તો પાણી નીકળી જાય. તો નીકળી જાય તો એની સાથે જે બધા માછલાઓ પાણી સાથે આવ્યા હોય એ પાછા નીકળી પણ જાય. હવે આ જે એના આંખના પાપણ ઉપર જે ઓલો તાંદુલ મત્સ્ય, નામ જ તાંદુલ મત્સ્ય આપ્યું છે, પણ તાંદુલ એટલે ચોખા જેટલો જ હોય. એ બેઠા બેઠા એ જોતો હોય, તો એ જુએ તો એને થાય કે આ માછલો કેટલો મૂર્ખો છે કે આટલા બધા માછલાઓ એના પાણીમાં અંદર આવે છે અને બધાને છોડી દે છે, કે હમણાં જો હું એને જગ્યા હું તો આ બધા માછલાઓ શું કરું, ખાઈ જાઉં. હવે આ તાંદુલ મત્સ્ય તો પોતે જ એટલો ઝીણો છે, એટલે બીજા બધા માછલાઓ તો એના કરતા ડેફિનેટલી મોટા હોય, એટલે કોઈ એંગલમાં એ તો એમને ખાવાનો નથી. પણ એ ત્યાં બેઠા બેઠા ખાલી એવો ભાવ કરે કે હું આ બધા, હું હોઉં તો આ કોઈ માછલાને ન છોડું, બધાને ખાઈ જાઉં.
એટલે આવા ભાવ કરતા કરતા એ કયા કર્મ બાંધે? તો 7મી નરકમાં, નરકનું આયુષ્ય એ બાંધે. એણે એક પણ જીવની હિંસા કરી નથી, એક પણ માછલો ખાધો નથી, પણ તો પણ આવા ભાવ કરતા એ એટલી નરકની ગતિ બાંધે છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ કે જૈન ધર્મમાં આપણા કે ભાવ ઉપર મહત્વ છે. આપણા મન યોગ, વચન યોગ, કાયોગ કહીએ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મનોયોગ. તમે ભાવ જેવા કરો એવું કર્મ બંધાય. બાકી તો આપણે કહીએ તો એક છરી હોય, બરાબર છે, તો છરી હોય તો એ છરીથી કોઈ માણસનું ખૂન પણ કરી શકે, અને એ છરીથી ડોક્ટર કોઈ પેશન્ટને બચાવી પણ શકે. છરી એ જ છે, બરાબર છે. તમારું કૃત્ય પણ એ છરીને ચલાવવાનું છે, પણ ડોક્ટરના મનમાં એક છરીનો ઉપયોગ શેના માટે કરવાનો છે? તો એક માણસને બચાવવા માટે. જ્યારે આ બીજા જેને મર્ડર કરવું છે, એ શું એના ભાવ છે? સામેવાળા માણસનો ખૂન કરવા માટે. એટલે અહીંયા ભાવને ઉપયોગ આપેલું છે, નહીં કે કૃત્યને. તો અહીંયા જે આ કસાઈ હોય છે, એ કસાઈ ભલે રિયલ 500 પાડાની હત્યા નથી કરતો, પણ એ ભાવથી 500 પાડાની હત્યા કરે છે. હવે શ્રેણિક મહારાજ સાંજ પડે છે, ચોકીદાર લેવા આવે છે, પણ એનો એમ તો બીજો કોઈ વાક તો હોતો નથી કે એને જેલમાં પૂરી રાખે. ખાલી એક દિવસ માટે હત્યા ન કરે એના માટે એને પૂરી રાખ્યો હોય છે. તો આવે છે અને લઈ જાય છે અને કહે છે કે હવે તું છૂટતો. અને શ્રેણિકને તો એમ કે મેં એક દિવસ માટે એને હત્યા બંધ રખાવી. જાય છે રાજી થતો થતો કોની પાસે? વીર પ્રભુ પાસે, અને કે છે કે મેં એક દિવસ માટે આ કસાઈને આજે 500 પાડા કરતો હતો, કે એક પણ પાડાનું એને આજે વધ કર્યો નથી. પ્રભુ તો કેવળ જ્ઞાની છે, એમને તો બધા દરેક ચીજ, આપણે દરેક દ્રવ્યના બધા જ પર્યાયોનો એમને ખ્યાલ હોય. એટલે એને શું કર્યું છે અને એના ભાવ શું છે, દરેક ચીજ પ્રભુ કેવળ જ્ઞાનથી જાણે છે. એટલે એ શ્રેણિકને કહે છે કે તને લાગે છે એને હત્યા નથી કરી, પણ એણે ભાવથી 500 પાડાની હત્યા કરી જ છે. એટલે એને હત્યા નથી કરી એમ ન કહેવાય, અને તું એને રોકી શક્યો નથી. બિચારો શ્રેણિક તો એકદમ ઓલા થઈ જાય છે કે મેં 2 વખત મને લાગ્યું કે આ તો બહુ ઈઝી છે, હું કરી શકીશ, પણ નથી કરી શક્યું. આ પ્રભુને ખબર છે, પણ હવે એ શ્રેણિક રાજા સમજતા જ નહોતા, એટલે એમને સમજાવવા માટે એમણે આ ચીજો કહી છે કે કોઈ પણ હિસાબે શું થાય કે મારો એનો નરક આયુષ્ય છૂટે, પણ જે આયુષ્ય બંધ કરેલો હોય એ બંધથી તો તમે ના છૂટી શકો. હવે ત્રીજી વાત એને શું કીધું પ્રભુએ? કે પુણ્ય શ્રાવકનો શું કરજો તમે? પુણ્ય શ્રાવકના એક સામાયિકનું ફળ તમે લઈ આવો. હવે આ પુણ્ય શ્રાવક કોણ છે? તો રાજગૃહ નગરીમાં એક તો આમ તો શેઠનો પ્રોપર વેપારી હોય છે, પણ જે પ્રભુનો અત્યંત ભક્ત, કે કેવો ભક્ત કે એના સામાયિકને પ્રભુએ વખાણ્યું છે કે બીજા કોઈને નહીં, તમે પુણ્ય શ્રાવકનું સામાયિકનો ફળ કીધું શ્રેણિક મહારાજાને. સામાયિક તો આપણે બધા કરીએ છીએ, બરાબર છે, પણ જુઓ હવે આ સામાયિક અને આ સામાયિકમાં કેટલો ફરક છે. કે પ્રભુએ નરક ગતિ ટાળવા માટે એક સામાયિકનું ફળ કીધું, એક સામાયિક, બરાબર. તો આ પુણ્ય શ્રાવક કેવા હોય છે? તો પ્રભુના અત્યંત ભક્ત છે, અને પ્રભુના દેશના સાંભળી અને વ્રતધારી શ્રાવક થયા છે. અપરિગ્રહનું વ્રત પરિગ્રહનું કરે છે, અને એ બધું પોતાનું જે પણ હોય છે એની પાસે ધન સંપત્તિ વગેરે બધું દાન આપી દે છે. અને પતિ અને પત્ની 2 જણા હોય છે. પોતાની ગુજરાન પણ કેવી રીતે ચલાવે છે? તો કપાસ રૂની એ ઓલી કાંટે શું કહેવાય એને, રૂની પૂંજી શું કહેવાય, એ કાંટે રોજ સવારના વેચવા જાય, અને 2 જણ માટે જેટલું એને ખાવાનું થઈ રહે એટલી એ રૂની પૂંજી બનાવે, એટલી વેચે, અને ઘરે આવે લઈ
અને પતિ પત્ની એ બેવ જણા જમે. તો એટલો જ એ પોતા પાસે બીજો બધો એને અપરિગ્રહ વ્રત લીધેલું. પાછું પ્રભુ પાસે એ દેશના સાંભળતા એ સાધર્મિક ભક્તિનું મહત્વ સમજે છે કે સાધર્મિક ભક્તિ કેટલી મહત્વની છે. પણ હવે એને પણ મન થાય છે કે અમે પણ આટલું બધું સાધર્મિક ભક્તિનું મહત્વ છે તો આપણે એ કરીએ. આ બધા કથાનકો આપણે શું કામ સમજીએ છીએ કે કથાનકો સમજતા સમજતા આપણે આપણા જૈન દર્શન જે એક એક પાયાના સિદ્ધાંતો છે જે પરમાત્માએ કહ્યા છે એ પણ આપણે સાથે સમજી શકીએ. તો જેમ કે આપણે આમાં સમજ્યા ઓલા કસાઈને વગેરેમાં કે ભાવનું કેટલું મહત્વ છે, તો અહીંયા સાધર્મિક ભક્તિ સામાયિકનું કેટલું મહત્વ છે એ આ કથાથી આપણે સમજાય છે. તો હવે એમણે તો ઓલો અપરિગ્રહનું વ્રત લીધેલું એટલે એ તો એટલું જ કમાવતા હોય કે 2 જણ જેટલું જ જમવાનું થઈ શકે. હવે સાધર્મિક ભક્તિ પણ કરવી છે તો શું કરવું? પણ જેના મનમાં ખરેખર હોય ને પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું, તો એ શું નક્કી કરે છે? પતિ અને પત્ની પણ એટલું જ પોતાના પતિને સાથ આપવા વાળી હોય છે. એટલે એ કહે છે કે આપણે નક્કી કરે છે કે એક દિવસ એ પુણ્ય શ્રાવક પોતે ઉપવાસ કરે એટલે 1 જણનું ખાવાનું બચે અને બીજા દિવસ એની પત્ની ઉપવાસ કરે એટલે રોજ 1 જણનું ખાવાનું બચે અને એ 1 જણથી એ રોજ એક સાધર્મિકની ભક્તિ કરતા હતા. તમે વિચાર કરો કેવું પ્રભુ આજ્ઞાનું પાલન, કેવું એમના પ્રત્યે અહોભાવ કે એમણે સાધર્મિક ભક્તિનું મહત્વ સમજાવ્યું તો એમણે કેવી રીતે પોતાના જીવનમાં એ અપનાવ્યું અને આવી રીતે એ 2 જણા પુણ્ય શ્રાવક અને એની શ્રાવિકા રોજ સાધર્મિક ભક્તિ કરતા હતા. અને પુણ્ય શ્રાવક જ્યારે પોતાનું આ જે ગુજરાન તો ચલાવવું પડે, શ્રાવક છે પંચમહાવ્રત તો ધારણ નથી કર્યા એટલે જ્યારે પતિ જાય પોતાનું ત્યારે આવી અને રોજ સામાયિક કરે. અને સામાયિક પણ કેવું કે પ્રભુ વીરે વખાણ્યું છે, બરાબર? કેવો ઉપયોગ હશે એ સામાયિકમાં એમનો. તો હવે એક વખત એવું બને છે, એ કહેવા માટે જ આ કથા છે કે એક વખત આ પુણ્યશ્રાવકનો ઉપયોગ સામાયિકમાં રહેતો નથી જેટલો રોજ રહેવો જોઈએ. ઉપયોગ એટલે એમનું ચિત્ત સ્થૈર્ય એ સામાયિકના અનુષ્ઠાનમાં એટલું જોઈએ એવું રહેતો નથી. તો એ વિચાર કરે છે કે કેમ આજે એવું થાય છે, રોજ નહીં અને આજે કેમ એવું થાય છે. પોતાની આખી દિવસની દિનચર્યા તપાસી જાય છે કે ક્યાંક મારાથી કોઈ એવો દોષ થઈ ગયો છે કે જેના લીધે મારો ઉપયોગ નથી રહેતો. એમને તો કોઈ દોષ ખબર નથી પડતી. પોતાના પત્નીને પૂછે છે કે તારાથી આજે એવું કઈ થઈ ગયું છે કે આપણા ઘરમાં કોઈ અદત્તા દાન કે એવું કોઈ આવી ગયું છે કે જે આપણે વાપર્યું છે? પહેલા તો પત્ની એનું પણ ના પાડે છે કે ના, એવું તો મારાથી આજે કંઈ થયું નથી. પછી એ વિચાર કરતા કરતા કે છે પત્ની પણ કે આજે એ કદાચ થઈ શકે કે આજે જ્યારે હું રસ્તામાંથી આવતી હતી, સીધું સામાન લેવા ગઈ હશે રસોઈ માટે કે વોટેવર, તો રસ્તામાં ગાયના છાણા પડ્યા હતા. છાણા બધાને ખબર છે, ગોબર. અને એ હું લઈ આવી અને એ સૂકવી અને એના ઉપર મેં રસોઈ કરી એટલે એ ગોબર હું લઈ આવી છું. હવે આપણે ખબર છે ગોબર એટલે શું છે? એ ચીજ એ વેસ્ટ છે, બરાબર છે? અને એ એક ગાયથી પાસેથી નીકળી છે, ઇટ્સ અ ટોટલ વેસ્ટ. એટલે એ લઈ આવવામાં તો કઈ ને એ પણ રસ્તા ઉપરથી પડ્યું હતું, એમને કે કોઈના ઘરેથી જઈને લઈ આવી છે ને પૂછ્યા વગર. તો એ લઈ આવી તો એનાથી તો પુણ્યો કે છે કે બરાબર કે ભલે એ વેસ્ટ હતું, ગોબર હતું અને રસ્તા પર હતું, પણ તો પણ એ કોઈને પણ પૂછ્યા વગર, હવે આમના તો બધા વ્રતધારી છે, અદત્તા દાન. અદત્તા દાન એટલે શું? કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ ન લેવી અને કે એ તું લઈ આવી છે એ પાછું જ્યાં હતું ત્યાં તું નાખી આવ. અને એ રીતે નાખી આવે છે ને પછી પાછું સામાયિક કરે છે અને પૂરા ચિત્ત સ્થૈર્યથી ઉપયોગ રાખી અને સામાયિક થાય છે. તો એવો એમનો સામાયિક જે પ્રભુ વીરે વખાણ. તો આ શ્રેણિક રાજા જાય છે પુણ્ય શ્રાવકના ઘરે. પુણ્ય શ્રાવક પણ
ઓહો, મગધના રાજા મારા ઘરે આવ્યા છે, એટલે બહુમાનપૂર્વક એમને આસન આપે છે, એમનો વિનય સાચવે છે અને કહે છે કે આપનું મારા અહીંયા એટલે મારા રેસિડેન્સ મારા ઘરે આવવાનું કેમ થયું? કારણ આટલા મોટા મગધના રાજા કઈ કારણ વગર તો ના આવે. તો ત્યારે કે છે આ મહારાજા કે ભાઈ, આવી રીતે મેં સાંભળ્યું છે કે તું રોજ સામાયિક કરે છે અને પ્રભુ વીરે તારું સામાયિકનું અત્યંત ઉત્કૃષ્ટ કક્ષાનું સામાયિક તારું છે અને પ્રભુ વીરે એવું કીધું છે. અને એ પણ કહે છે કે મારી આવતી ગતિ શું છે? નરકની ગતિ કીધી છે. અને એ નરક ગતિ ટાળવાનો એક જ ઉપાય બતાવ્યો છે કે જો તું તારા એક દિવસના સામાયિકનું ફળ મને તું આપે તો મારી નરક ગતિ ટળી જાય. અને એના બદલામાં તું જે કે એ હું તને આપવા તૈયાર છું. પણ એક બાજુ નરક ગતિ છે, નરકના દુઃખો છે, જે આપણે સાંભળીને પણ આપણે રૂવાટા ખડા થઈ જાય. બરાબર, ઘણા ઠેકાણે એના પિક્ચરાઇઝ વગેરે કરીને બતાવે છે કે આપણે એવા કાર્ય ન કરી એટલા માટે. તો આવી રીતે એ કહે છે. હલો, એ કહે છે કે તો જો તું મારા પર આટલી કૃપા કરશે કે તું તારું એક સામાયિકનું ફળ મને આપી દે તો હું શું કરીશ? તને જે જોઈએ, મારું રાજ્ય જોઈએ તો હું રાજ્ય પણ આપવા તૈયાર છું, પણ મને તું તારા એક સામાયિકનું ફળ આપ. ત્યારે પુણ્યો શ્રાવક હાથ જોડીને બહુમાનપૂર્વક વિનયપૂર્વક કહે છે કે રાજન, મને મારું સામાયિક ફળ આપવા માટે વાંધો નથી, પણ આ સામાયિક નું ફળ આપી શકું એ મારામાં હું આપી શકું એવી મારામાં એ નથી, એટલે હું આપી જ ન શકું તમને સામાયિક. એ મારા હાથની વાત નથી. બાકી આપને જો એનાથી આપનું ભલું થતું હોય તો મને વાંધો નથી, પણ એ મારા હાથની જ વાત નથી. બાકી મને તો થતું હોય તો મને કોઈ પૈસામાં કે કોઈમાં મને ઇન્ટરેસ્ટ નથી, પણ એ મારી હાથની જ વાત નથી. એટલે શ્રેણિક રાજા તો ત્યાંથી જાય છે અને એ પોતે પણ એમની અનુમોદના કરે છે કે કેવું ઉત્કૃષ્ટ સામાયિક તમારું જેનું પ્રભુ વીરે તમને વખાણ્યું છે. પાછો જઈને પ્રભુને કહે છે અને પ્રભુ પણ સમજાવે છે કે 3 માંથી એ એકે કન્ડિશન પૂરી નહીં કરી શક્યા, કારણ જે એમનો આયુષ્ય બંધ થયું હતું અને એમાં લાસ્ટ ટાઈમ જ મેં કીધું હતું કે જ્યારે નિકાચિત બંધ થાય, જો બાકી બીજા અમુક બંધ હોય કે જે આપણે ઘણા વખત તમે પરિવર્તિત પણ કરી શકો, ઘણી વખત ઉત્કર્ષના અપકર્ષના પણ થઈ જાય કે ઓછું બાંધ્યું હોય તો વધારે એની સ્થિતિ રસબંધ થાય, વધારે બાંધ્યું હોય તો ઓછી રસ સ્થિતિ બંધ થાય. પણ જે નિકાચિત કર્મ હોય એમાં કાંઈ ફરક ન થઈ શકે. અને એના માટે આપણે મહાવીર સ્વામીનું જે વાસુદેવ શ્રીકૃષ્ણ વાસુદેવના ભાવમાં જે એ પણ આપણે જોયેલું, 2-3 વખત આપણી વાત થઈ સમજવા માટે કે એ એમણે એટલા રસથી એ અમુક આપણા જે કર્મો આપણે બાંધ્યા હોય એ એટલા ચીકણા હોય, એટલા બધા રસથી બાંધેલા હોય કે એમાં ફેરફાર એટલે એ તમને ભોગવવા જ પડે. એટલે કે આ તો ભોગવવું જ પડશે. શ્રેણિક રાજા પણ સમજી જાય છે અને પાછા પોતાના મહેલે પાછા ફરે છે. હમણાં શ્રેણિક રાજા તો સમ્યક દ્રષ્ટિ જીવ છે, પ્રથમ તીર્થંકર છે આવતી 24સીના, એટલે હમણાં સમભાવથી એ ત્યાં આ કર્મ વેદી રહ્યા છે. એમને પણ આપણા વંદન મૂજો. અને હવે આપણે શ્રેણિક રાજાના પણ ઘણા બધા, એ ભલે પોતે હમણાં છે નરકમાં, પણ જે મેં પોતે તીર્થંકર થવાના છે એમના ઘણા બધા પુત્રોએ પોતાનું આત્મકલ્યાણ કર્યું છે પ્રભુ પાસે દીક્ષા લઈને. એમની રાણીઓએ પણ, ઘણી બધી રાણીઓએ પણ દીક્ષા લીધેલી. અમુક જો કે પુત્ર હતા એ નરકગામી પણ થયા છે, પણ અમુક ઘણી બધી રાણીઓ હતી. તો એમાંથી આપણે એમનો જે મેઘકુમાર છે એની કથા આપણે આજે જોશું. તો આ મેઘકુમાર હતા એ શ્રેણિક રાજાની ધારિણી નામે રાણી હતા. એમના બીજા એક પુત્રની મેં વાત કરેલી જે અભયકુમાર, એમની પણ આપણે સ્ટોરી જોશું. એમની પણ સ્ટોરી ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એ અભયકુમાર સાથે પણ પાછી બીજી સ્ટોરી રોહિણી ચોરની વગેરે સ્ટોરી પણ કનેક્ટેડ છે.
સ્ટોરીઝમાંથી સ્ટોરી નીકળતી જશે. પણ એના માટે મને લાગે છે આખો ટર્ન જોશે તો આપણે આજે અભયકુમારની નહીં જોઈએ, પણ ખાલી આ અભયકુમાર હોય છે એ શ્રેણિક રાજાની સૌથી પ્રથમ પત્ની નંદા, કે જે હજી રાજા નહોતા બન્યા ત્યારે એ બીજા બેડા તટ કે કઈ નામ આપ્યું હતું ત્યાં જઈ અને ત્યાં એમણે એની સાથે લગ્ન કર્યા હતા અને એનાથી જે પુત્ર ઉત્પન્ન થયા એ અભયકુમાર. અને અભયકુમાર બહુ જ બુદ્ધિશાળી હોય છે અને શ્રેણિક રાજાએ એમણે પોતાના મહામંત્રી બનાવ્યા હોય, તો એ આપણે પછી જોશું. એવી જ રીતે ચેલ્લણા રાણીનો પણ આપણે એને ઉલ્લેખ કર્યો. એવી જ રીતે ધારિણી રાણી કરીને પણ હોય છે. હવે આ ધારિણી રાણીએ એક વખત એક સ્વપ્ન જોયું અને એ સ્વપ્નમાં એણે એક હાથી એમના મોઢામાં ઉતરતો જોયો. જેમ આપણને ખબર છે કે તીર્થંકરના માતાને જ્યારે એના ગર્ભમાં જ્યારે તીર્થંકર પ્રભુનું ચ્યવન થાય એટલે ગર્ભમાં આવે ત્યારે કેટલા સ્વપ્ન જોઈએ એ બધાને ખબર છે. 24 સ્વપ્ન એ જુએ છે. એવી જ રીતે આપણે જોઈએ તો ચક્રવર્તીના માતાને આપણે બધું જ્યારે 63 શલાકા પુરુષ કરેલું તે આપણે બધું જોયેલું કે ચક્રવર્તીના માતાને પણ એ સ્વપ્ન આવે, સોરી 14 સ્વપ્ન, 24 સ્વપ્ન બોલી કે 14 સ્વપ્ન બોલી, છામી દુકડમ, તો 14 સ્વપ્ન આવે તીર્થંકર માતાને. એવી જ રીતે જ્યારે શું કહેવાય ચક્રવર્તી જ્યારે એનું જીવ જ્યારે એના માતાના ગર્ભમાં આવે ત્યારે એ કેટલા સ્વપ્ન જુએ તો એ 14 સ્વપ્ન જુએ પણ એ ઝાંખા હોય. અને તીર્થંકર પરમાત્માના માતા સ્વપ્ન જુએ શું એકદમ બ્રાઇટ ક્લિયર હોય. તો આવી રીતે વાસુદેવ, પ્રતુ વાસુદેવ દરેકનું આપણે જોઈએ છે કે બધા શ્રેષ્ઠ પુરુષો છે અને એ શ્રેષ્ઠ પુરુષો જ્યારે પોતાના માતાના ગર્ભમાં આવે ત્યારે એમની માતા શું જુએ છે? સ્વપ્ન જુએ છે. એટલે આખું સ્વપ્ન શાસ્ત્ર છે. તો એવી રીતે આ ધારિણી રાણી હોય છે એના ગર્ભમાં જ્યારે એક જીવ આવે છે ગર્ભમાં ત્યારે એ જુએ છે કે એક હાથી એમના મોઢામાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે એ ઉઠી જાય છે અને શ્રેણિક રાજાને આ સ્વપ્નની વાત કરે છે. રાજા કહે છે કે આટલું સરસ શુભ સ્વપ્ન આવ્યું છે એટલે ચોક્કસ આ એક તમે પુત્રને જન્મ આપશો અને એ પુત્ર આ હાથી જેટલો સ્ટ્રોંગ હશે. પછી હવે આ એમની ગર્ભાવસ્થા હોય છે. આપણે ખબર છે કે ગર્ભાવસ્થામાં સ્ત્રીને દોહદ ઉત્પન્ન થાય. તો આ ધારિણી રાણીને એવો દોહદ થાય છે કે મને વરસાદમાં મને નહાવું છે. હવે ત્યારે મોન્સૂન વર્ષા ઋતુ તો હોતી નથી અને આ દોહદ પૂર્ણ કેવી રીતે કરવાનું? અને પછી ઓલું એ પણ બધું આપણે કહે છે કે દોહદ પૂર્ણ ન થાય તો એની તબિયત આસ્તે ઓલી થતી જાય વગેરે વગેરે. તો પૂછે છે રાજા કે ભાઈ તમને શું ઈચ્છા છે, કેમ આવું થયું છે? તો કે મને ઈચ્છા થાય છે કે હું વર્ષા ઋતુમાં સ્નાન કરું વરસાદમાં, પણ હમણાં વરસાદ ઋતુ તો છે નહીં તો મારો દોહદ કેવી રીતે પૂર્ણ થશે? પણ હવે આ શ્રેણિક રાજાનો પુત્ર અભયકુમાર મહામંત્રી હોય છે, એ અત્યંત બુદ્ધિશાળી હોય છે. એ કહે છે કે હું આ મારી અપર માતાનું દોહદ છે પૂર્ણ કરીશ. અને એ કોઈ દેવની આરાધના કરે છે. કોણ? અભયકુમાર. દેવ પ્રસન્ન થાય છે અને અભયકુમારને પૂછે છે કે તારી શું ઈચ્છા છે? હું પૂર્ણ કરીશ, તારા ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તો એ કહે છે અભયકુમાર કે મારી અપર માતાની આવી ઈચ્છા છે કે એને વરસાદમાં, હમણાં વરસાદની સિઝન નથી પણ એને સ્નાન કરવાની, ગર્ભવતી છે અને એને આ દોહદ ઉત્પન્ન થયો છે, તો એ પૂર્ણ કરવા માટે મેં તમને યાદ કર્યા છે. હવે દેવની તો આપણે ખબર છે કે જે જોઈ બધી પાવર્સ છે એમની પાસે તો વૈક્રિય લબ્ધિ હોય, એટલે જે જોઈએ એવું એ ઉત્પન્ન કરી શકે. સમોસરની રચના પણ કોણ કરે? દેવ કરે. પછી પણ આપણે બધી સ્ટોરીઝ આવશે કે દેવ તો જેવું જોઈએ બધું વિકુરવી શકે. તો એ વરસાદનું પણ કરે છે. આ ધારિણી રાણી એકદમ કહીએ ને પૂર્ણ પેટ ભરીને
સ્નાન કરે છે, વરસાદમાં નાહે છે અને એનો દોહર પૂર્ણ થાય છે એ ઘણી ખુશ થાય છે. કારણ આપણે કહીએ કે જનરલી આપણે ગર્ભવતી સ્ત્રીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ. 9 મહિના પૂરા થાય છે, બાળકનો જન્મ આપે છે અને એ બાળ એ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ ધારણી રાણીને આનો દોહદ ઉત્પન્ન થયો હોય છે. વરસાદમાં સ્નાન નહાવાનું એટલે એના ઉપરથી આ બાળકનું નામ મેઘકુમાર રાખાય છે. મેઘ એટલે આપણે કહીએ ને વરસાદ કે વાદળા, એટલે આ નામ રાખે છે મેઘકુમાર. સમય જતા મેઘકુમાર મોટો જાય છે, યુવાવસ્થામાં આવે છે અને 8 સુંદર કન્યાઓ સાથે એના વિવાહ થાય છે. એ 8 કન્યાઓ સાથે વિષય ભોગમાં પ્રોપર હોય છે. 8 કન્યાઓ સાથે સંસારિક ભોગ ભોગવી રહ્યો હોય છે અને એટલા ટાઈમમાં રાજગૃહ નગરીમાં પ્રભુ મહાવીર વિહાર કરતા કરતા આવે છે. પ્રભુ મહાવીરના જે દીક્ષા લીધા પછી જે ચાતુર્માસ છે એમના, તો 14 ચાતુર્માસ એમને રાજગૃહ નગરીમાં કર્યા છે. તો એવી જ રીતે એક વખત રાજગૃહ નગરીમાં આવે છે. બધા શ્રેણિક રાજા બધા પોતાના ફેમિલી સાથે, પોતાની બધી રાણીઓ, પુત્રો પૌત્રો સાથે શું જાય છે પ્રભુ મહાવીરનું જ્યાં બહાર ઉદ્યાનમાં સમોસરણ રચાયું હોય છે ત્યાં દર્શન, વંદન અને દેશના સાંભળવા માટે જાય છે. અને અભયકુમાર પણ અભયકુમાર અભયકુમાર એ દેશના સાંભળે છે અને ત્યારે અભયકુમાર પ્રથમ ત્યાં શ્રાવકના 12 વ્રત ધારણ કરે છે. એમને પણ દીક્ષા લેવાની ઈચ્છા હોય છે, પણ શ્રેણિક રાજા એમને રજા આપતા નથી. એટલે એ શું કરે છે, એ કહે છે કે ઠીક છે, મને તમે શ્રવણ ધર્મની મને આજ્ઞા નથી આપતા, તો શ્રાવકના 12 વ્રત એ ધારણ કરે છે. એવી જ રીતે ત્યાં મેઘકુમાર હોય છે, એ પણ સાથે આવ્યા હોય છે દર્શન કરવા માટે અને દેશના સાંભળવા માટે. દેશના સાંભળી અને એને પણ મન થાય છે કે હું આ સંસારનો ત્યાગ કરી અને મારું આત્મકલ્યાણ કરું. એટલે સૌથી દીક્ષા લેવી હોય ત્યારે આજે પણ માતા પિતાની મંજૂરી લેવી અત્યંત આવશ્યક હોય છે. એટલે પિતા પાસે આવી અને વિનયપૂર્વક પિતાને કહે છે કે મને દીક્ષા લેવાની અનુમતિ આપો. તો એ કહે છે કે ઠીક છે, શ્રેણિક રાજા કહે છે. પહેલા તો સમજાવે છે, ધારણીનો રાજા પુત્ર છે એટલે, પણ એ કહે છે ને મને મારું આત્મકલ્યાણ કરવું છે અને મને રજા આપો. ત્યારે શ્રેણિક રાજા કહે છે કે ઠીક છે, 1 દિવસનું રાજ્ય તમે ભોગવો, મારી એક કન્ડિશન છે, એ કન્ડિશન ફૂલફિલ કરી અને પછી દીક્ષા લો. કે શું કન્ડિશન છે? તો કે છે એટલીસ્ટ 1 દિવસ માટે રાજા એટલે રાજા બનાવો. મેઘકુમાર કહે છે ઠીક છે, 1 દિવસ માટે હું બનીશ, પછી મને રજા આપજો. અને પિતાની ઈચ્છાને માન આપી અને 1 દિવસ એને રાજ્યાભિષેક કરે છે અને પ્રોપર એ 1 દિવસ માટે રાજા રહે છે. બીજા દિવસે સવારના જ કહે છે કે હવે મને આજ્ઞા આપો પ્રભુ વીર પાસે જઈ અને દીક્ષા લેવાની. તો શ્રેણિક કહે છે ભલે. અને હવે એ જાય છે પ્રભુ પાસે અને ધામધૂમથી ત્યાં એનો દીક્ષા મહોત્સવ ઉજવાય છે. આખી રાજગૃહિને શણગારે છે અને એમનો દીક્ષા મહોત્સવ મેઘકુમારનો ઘણા ધામધૂમથી ત્યાં ઉજવાય છે. એમનું નામ હવે રાખાય છે મેઘમુનિ, બરાબર, અથવા તો મેઘકુમાર મુનિ. હવે પતી જાય છે દીક્ષા, સાંજ પડે છે તો હવે તો એને બીજા મુનિઓ સાથે સુવાનું આવે છે. તો જ્યારે એક આપણા જૈન સાધુ પરંપરામાં એક પ્રોટોકોલ છે કે જેમણે સૌથી પ્રથમ દીક્ષા લીધી હોય એ પછી ઉંમરથી બીજા સાધુઓથી મોટા હોય કે નાના હોય, ઇટ ડઝન્ટ મેટર, પણ જે સૌથી પ્રથમ દીક્ષા લીધી હોય હી ઇઝ ધ મોસ્ટ સિનિયર સાધુ, અને સૌથી છેલ્લી દીક્ષા લીધી હોય એ જુનિયર. તો એવી જ રીતે એમના જે
સંથારું, સંથારો એટલે જે હવે એ તો હમણાં પણ આપણે જોઈએ છે કે એ આપણી જેમ સાધુ હોય એ ગાદલા ઉપર ન સૂવે, એમનું પતલું એક સફેદ કલરનું જે હોય એમનું પાથરવાનું એ પાથરે, જેને સંથારો કહેવાય, અને એના ઉપર એ સૂઈ જાય. તો આ બધા રાત પડે એટલે બધા સાધુઓ પોતપોતાનો સંથારો પાથરી અને સૂઈ જાય છે. મેઘ કુમાર એક દિવસે દીક્ષા લીધી છે એટલે સૌથી જુનિયર છે, એટલે એ જે લાઈનસર બધા સંથારો પાથરીને સૂતા છે સાધુ, એમાં સૌથી છેલ્લો સંથારો કોનો હોય છે? મેઘ કુમારનો હોય. એટલે આ મેઘ કુમાર અને એ સંથારો એ જે ઉપાશ્રય કે જે પણ હોશે લાઈનથી આવે છે છેલ્લો, એટલે જે દરવાજો હોય એ ઉપાશ્રય કે જે કહીએ એનાથી બહાર અંદર જવા માટે, તો એના દરવાજા પાસે એમનો સંથારો આવે છે. હવે રાત પડે છે, એમને લાઇટ્સ તો અલાઉડ હોય, ત્યારે તો લાઇટ તો એમ પણ ન હતી, પણ દીવા કે જે પણ હોય તો ઉપાશ્રયમાં હોય નહીં, એટલે અંધારો હોય. અને એમાં પણ કોઈ સાધુ બહાર નીકળે, કઈ પણ યુરિનેશન કે જેના માટે પણ મળમૂત્ર કરવા માટે બહાર નીકળે, તો ક્યાંથી જાય? ઉપાસના દરવાજામાંથી બહાર નીકળે. અને બહાર નીકળે તો આ જે સૌથી છેલ્લા મેઘ કુમાર હોય એને અંધારો હોય, દેખાય નહીં, તો ક્યારેક ક્યારેક પગ પણ લાગી જાય, અને આવતા જતા પગ ન લાગે તો દરવાજાને બંધ એવું બધું તો હોય નહીં, એટલે બહારની ધૂળ પણ અંદર બહાર આવીને લાગે. હવે આવી રીતે આખી રાત થાય છે. મેઘ કુમાર એક તો રાજકુમાર, આટલા મોટા મગધ સામ્રાજ્યના સૈનિક મહારાજાના પુત્ર, એટલે એમનું બેડરૂમ કેવું હોય, એમનો મહેલ કેવું હોય, એમનો રૂમ કેવું હોય કે એકદમ સોફ્ટ, પોચી સરસ ગાદી, એના ઉપર સિલ્ક જેવા મુલાયમ શું કહેવાય એના ઉપર બેડશીટ કે એવું બધું હશે, એના ઉપર એ રોજ સૂતા હશે. એના બદલે એક તો એ સંથારી ઉપર પતલું એક કોટનનું કપડું એના પર સૂતા છે, અને આખી રાત આ બધાના સાધુ જે પણ આવજા કરે એના પગ લાગે કે ધૂળ આવે, એટલે આખી રાત મેઘ કુમારને ઊંઘ આવતી નથી, નિદ્રા આવતી નથી, અને એ બહુ જ વિચલિત થઈ જાય છે. અને હવે ત્યારે જ એમનો કઈ મિથ્યાત્વનો ઉદય થયો હશે કે હવે એમને નેગેટિવ થોટ્સ આવે લાગે છે. એમને થાય છે કે આ સાધુપણું એ મારું કામ નથી, કે હું સવારના ઉઠી અને મહાવીર સ્વામી પાસે જઈશ અને એમને કહીશ કે આ ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી ટુ ફોલો સચ અ સ્ટ્રિક્ટ વાઉઝ, કે હું કાવે કે ક્યાં મારું સોફ્ટ કમ્ફર્ટેબલ મારું બેડ હતું ને આ તો આખી રાત હું સૂઈ નથી શકતી, એટલે હું મહાવીર સ્વામી પાસે જઈ અને એમને કહીશ કે મને આ સાધુપણું પાછું લઈ લો. હવે આવી રીતે આખી રાત એ વિચાર કરે છે અને વાટ જુએ છે કે ક્યારે રાત કમ્પ્લીટ થાય અને હું ઉઠી અને પ્રભુ પાસે જાઉં. બીજા દિવસે જેવી સૂર્યોદય થાય છે તો મેઘ કુમાર જલ્દીથી જાય છે મહાવીર પ્રભુ પાસે, વંદના કરે છે, અને જેવું એ કંઈ કહેવા જાય છે પોતાના મનોગત જે એમના ભાવ થયા હોય છે, સામે તો વીર પ્રભુ છે, કેવલ જ્ઞાની છે, એ તો બધું એમના ભાવ જાણે છે, એટલે એ કહે છે કે તું યુ આર અનહેપી બીકોઝ કે આટલા બધા મુનિઓના પગ તને લાગ્યા એનાથી તું આટલો વિચલિત થઈ ગયો છે, પણ હે મેઘ તું તારા પૂર્વજન્મ યાદ કર કે પૂર્વજન્મમાં તે કેટલી વેદનાઓ સહન કરી છે, અને તેનાથી તું અહીંયા આજે મગધ સમ્રાટનો પુત્ર તરીકે જન્મ્યો છે, તો તને આટલા ખાલી એનાથી બધાના બમ્સ થયા, તને બધાના પગ લાગે એનાથી તું આટલો વિચલિત થઈ ગયો છે, તારા પૂર્વજન્મ યાદ કર. તો મેઘ કુમાર કહે છે કે મને મારા પ્રીવિયસ બર્થ શું છે મને કહો, આઈ એમ એક્સ્ટ્રીમલી ઈગર ટુ હિયર ધેટ, કે શું છે. તો પ્રભુ ત્યારે એમને કહે છે કે આજથી ત્રીજા ભવે, એટલે આ ભવથી પહેલા ત્રીજા ભવે, કે તું શું હતો? એક મેલ એલિફન્ટ હતો, એને આખો એલિફન્ટનું પણ હર્ડ હોય, ઝુંડ હોય, તો એમાં 1000 હાથીઓનો તું સ્વામી, એમનો પણ રાજા હોય, તો એ તું
હતો. અને એ હાથીઓની સાથે હાથીણીઓ એવું હોય, મને પણ ખ્યાલ નથી, હાથીણીઓ, 1000 હાથીણીઓ, અને એનો તું સ્વામી હતો, તારું નામ હતું મેરુપ્રભ. હવે એક વખત એવું થાય છે, જંગલમાં દાવાનળ લાગે છે, ફાયર. આપણે ખબર છે બહુ જ ગરમી હોય કે જ્યારે બધા ઝાડ આમાં જંગલમાં સુકાઈ ગયા હોય, અને ત્યારે શું થાય, એકબીજા સાથે ઘર્ષણ થાય, અને એના લીધે શું થાય, એ એકબીજા સાથે ઘર્ષણ થઈ અને અગ્નિ પેટે, અને એ અગ્નિ બીજા પણ બધા આજુબાજુ ઝાડ સુકાઈ ગયેલા હોય એટલે એ અગ્નિ સ્પ્રેડ થતો જાય, અને આવી રીતે આખું જંગલ ફાયરમાં થઈ જાય, એને આપણે દાવાનળ કહીએ છીએ. તો એવી જ રીતે એક વખત આ જંગલમાં આખું દાવાનળ થઈ ગયું હોય છે. તો ત્યારે અને બધાને બહુ જ આટલું બધું જ્વાળાઓ અગ્નિ હોય એટલે એકદમ ગરમી થઈ ગઈ હોય છે. તો આ મેરુપ્રભ હાથી એ બહુ જ એકદમ તરસ્યો થઈ ગયો હોય છે, અને એક લેક પાસે આવે છે પોતાની તરસ મિટાવવા, પાણી પીવા. તો ત્યાં એક બીજો એલિફન્ટ ઓલરેડી ત્યાં લેક પાસે ઉભો હોય છે, અને એ શું કરે છે, મેરુપ્રભને એની મોટી મોટી દંત શૂળ હોય ને, જેને આપણે હાથી દાંત કહીએ, એ દંત શૂળથી એ જોરથી એને મારે છે. જોઈએ ઘણી વખત હાથીમાં પણ એક ફાઇટ થતી હોય છે. તો એ રીતે ફાઇટ થાય છે, અને જોરથી આ મેરુપ્રભને પોતાના દંતશૂળથી મારી અને ઓલા લેક કે પુડલ જે પણ નાનું હશે એમાં એમાં પાડી દે છે. એમાં પાડી દે છે, અને એ એટલું બધું એક તો તરસ લાગી હોય છે મેરુપ્રભને, હાથીને, અને એમાં એક જોરથી દંતશૂળ એને ભૂકે છે, એટલે એટલી બધી એને અસહ્ય વેદના થાય છે કે એ ઓલા પુડલમાંથી બહાર નથી નીકળી શકતો. અને આટલું બધું પેન સહન કરતો 7 દિવસ પછી એ ત્યાં જ પેન સહન કરતો ત્યાં મૃત્યુ પામે છે. એના પછી એ પાછો અગેન એનો એલિફન્ટ તરીકે, હાથી તરીકે જન્મ થાય છે વિંધ્ય માઉન્ટેન ઉપર, અને ત્યાં એ 700 હાથીણીઓનો સ્વામી થાય છે. એક દિવસ પાછો જંગલમાં દાવાનળ લાગે છે, અને આ દાવાનળ જોતા એ વિચારે ચડે છે, અને એને પોતાનો પૂર્વ ભવ યાદ આવે છે કે આવી રીતે પૂર્વ ભવે પણ એ હાથી હોય છે, જંગલમાં દાવાનળ લાગ્યો હોય છે, એ પોતાને બહુ તરસ લાગી હોય છે, પાણી પીવા જાય છે, ને આવી રીતે બીજા હાથી એને દંતશૂળ કોઈને રીતે મૃત્યુ પમાડે છે, બધું યાદ આવે છે. એટલે એને થાય છે કે હવે જો આ દાવાનળ થાય તો આવી મારી કન્ડિશન ન થાય, હું કોઈ સેફ જગ્યામાં રહી શકું. એટલા માટે શું કરે છે, એ જંગલમાં એક મોટી જગ્યા બનાવે છે, એક 3 મોટા ગ્રાઉન્ડ બનાવે છે કે જ્યાં શું થાય, જ્યાં એ સપોઝ આવો દાવાનળ થાય, પણ દાવાનળ તો અવારનવાર હીટ એટલે ઉનાળાના સિઝનમાં થતા હોય, તો ત્યાં એ બચી શકે એટલે એક મોટું ગ્રાઉન્ડ કે જ્યાં એક પણ ઝાડ ન હોય, ક્લિયર, કારણ ઝાડ હોય તો આગ પસરે, ઝાડ જ ન હોય તો આગ ન પસરે, એટલે એવું ક્લિયર ગ્રાઉન્ડ બનાવે છે. અને પાછું સેમ થાય છે, સમર આવે છે, અને એ વિંધ્ય માઉન્ટેન્સમાં શું થાય છે, પાછું દાવાનળ શરૂ થાય છે. અને ત્યારે એને ભલે બનાવ્યું હોય છે પોતા માટે મોટા મોટા ગ્રાઉન્ડ ખાલી કરીને, પણ જંગલમાં તો કેટલા બધા એનિમલ્સ હોય, અને બધાને પોતાનો જીવ બચાવવો હોય ફાયરથી, એટલે એ દાવાનળથી જીવ બચાવવા માટે બધા એનિમલ્સ આવી ઓલા ગ્રાઉન્ડ્સમાં ભેગા થાય છે. હવે એકદમ આ પણ મેરુપ્રભ હાથી હોય છે, એ પણ ત્યાં દોડતો આવે છે ગ્રાઉન્ડ ઉપર, અને જુએ છે કે આખું ગ્રાઉન્ડ બધા એનિમલ્સથી ફૂલ થઈ ગયું છે. એટલે માંડ એને પોતાના 4 પગ રાખવા જેટલી, પોતેને ઊભા રાખવા જેટલી એને પોતાની જગ્યા મળે છે. બનાવ્યો એને જ હોય છે, પણ જગ્યા એના પહેલા જ બધા એનિમલ્સ ત્યાં આવી જાય છે, એટલે માંડ એને જગ્યા મળે છે. ઉભો રહે છે, ત્યાં એને થોડી ખંજવાળ આવે છે. અને એ ખંજવાળ માટે એ પગ ઊંચો કરે છે. તો શું થાય છે, ત્યાં એક નાનકડું સસલું એ દોડતું પોતાનું જીવ બચાવવા માટે અહીંયા એ ગ્રાઉન્ડ જ્યાં એને ક્લિયર કરી રાખ્યું હોય છે એ આવ્યો છે, અને જુએ છે તો કે ક્યાં જ જગ્યા ન હોય, એટલા ફૂટ બધા એનિમલ્સ, બધા પ્રાણીઓ ત્યાં ઉભા હોય છે. તો કે હવે શું કરું, એટલી વારમાં એ જુએ છે કે આ હાથીએ શું કર્યો છે, એક પગ ઊંચો કર્યો છે.
હવે હાથીના પગ આટલા મોટા મોટા, એ એક પગ ઊંચો કરે તો જેટલી જગ્યા થાય એટલામાં આ સસલું તો આરામથી ફિટ થઈ જાય. ઓલું તો ત્યાં ફિટ થઈ જાય છે, ઉભો રહી જાય છે કે મને હાશ, મને જગ્યા મળી. હાથી તો ખંજવાળ કરી અને પોતાનો પગ નીચે રાખવા જાય છે. જ્યાં નીચે રાખવા જાય છે તો એને સોફ્ટ સોફ્ટ કઈ લાગે છે અને he realize કે અહીંયા શું છે, જ્યાં હું મારા પગ રાખ્યું હતું ત્યાં પગ પાસે એક નાનકડું સસલું આવીને ઊભું રહ્યું. હવે એને ખ્યાલ આવે છે કે આજુબાજુ તો પગ રાખવાની ક્યાંય જગ્યા જ નથી, માંડ માંડ એને પોતાને આટલી જગ્યા મળી હોય છે કે જો હવે આ પગ હું નીચે રાખીશ તો શું થશે, આ હાથી છે, આઈ મીન આ સસલું છે, એ શું થશે, ચગદાઈ જશે. એટલે એના મનમાં કરુણા આવે છે અને એ કરુણાથી એ 2.5 દિવસ સુધી, એટલે એ પગ ઊંચો કરીને જ રાખે છે, રાખતો જ નથી નીચે. હવે 2.5 દિવસ પછી આ જે દાવાનળ હોય છે એ શમી જાય છે. આપણે તો ખબર છે હમણાં યુએસમાં લોસ એન્જલ્સ ક્યાં બહુ જ મોટું દાવાનળ ફાટી હતું, રાઈટ? LA સાઈડ ક્યાં બધું આવે છે એનું તો બહુ જ ખરાબ બધું આપણે જોઈએ, ખરાબ કન્ડિશન થઈ ગયેલી ત્યાં. તો 2.5 દિવસ પછી આ શું થાય છે, દાવાનળ શાંત થઈ જાય છે. શાંત થાય છે એટલે બધા એનિમલ્સ, બધા પ્રાણીઓ ત્યાંથી નીકળી જાય છે. એટલે હવે એને થાય છે તો સસલું પણ નીકળી જાય છે એના પગથી નીચેથી. એટલે હાથીને થાય છે કે હવે 2.5 દિવસથી હું પગ આમ ઊંચો કરીને ઊભો છું તો નીચે રાખું. પણ એ પગ આટલો ટાઈમ સુધી અધ્ધર રાખ્યો હોવાથી એ પગ જકડાઈ ગયો હોય છે. આપણે પણ તમે જુઓ એક પગ અધ્ધર રાખીને કેટલી વાર ઊભા રહી શકીએ છીએ. એટલે જકડાઈ ગયો હોય છે એટલે જેવો એ નીચે રાખવા જાય છે, નીચે તો ટેકાતો નથી, એ શું થાય છે, પડી જાય છે. કોણ? આ હાથી. હવે પડી જાય છે હાથી અને એનો જે પગ હોય છે એકદમ ફ્રીઝ થઈ ગયો હોય છે. એટલે એ શું થાય છે, એને ઉઠાતું પણ નથી અને 2.5 દિવસ સુધી ઓલરેડી કંઈ પીવાનું પાણી નથી મળ્યું, ખાવાનું નથી મળ્યું, એટલે તરસ્યો ને ભૂખ્યો તો હોય જ છે અને એમાં પડી જાય છે, ઉઠવાની તાકાત નથી, એમને એમ પડ્યો રહે છે અને 3 દિવસ પછી ત્યાંથી મૃત્યુ પામે છે. તો હવે આ શું ચાલી રહ્યું છે આપણી આ સ્ટોરી, વીર પ્રભુ મેઘ કુમારને એની શું કહે છે, પૂર્વજન્મની કથા કહી રહ્યા છે. એટલે એ કહે છે કે હે મેઘ મુનિ, આ જે હાથીનો જીવ એ જ તું છે, કે ત્યાં તે બીજો કોઈ નહીં પણ એ તારો જ જીવ છે કે તે સસલા ઉપર આટલી દયા કરી. 2.5 દિવસ 3 દિવસ સુધી તો એમને એમ ઉભો રહ્યો કે એના પરિણામે આજે તું શું આટલું સરસ, તને આ આટલા મગજ સમ્રાટનો પુત્ર તરીકે તું જન્મ મળ્યો છે અને હવે તને તું સસલાની દયા ખાઈને તું 2.5 દિવસ સુધી તારો પગ ઊંચો કરીને ઊભો હતો અને હવે આજે એક ખાલી તને મુનિઓના પગ લાગ્યા એનાથી તું આટલો રત્ન જેવો પંચમ સંયમ જીવન એ તું છોડવા માટે તૈયાર થયો છે. એટલે આવી રીતે એ પ્રભુ મહાવીર આ મેઘ કુમારને સમજાવ્યો છે કે હવે તો તું, ત્યારે તો તે ખાલી એક પ્રાણીની તે શું કરી છે, એને જીવતદાન આપ્યું હતું, એને કર્યું હતું. પણ જ્યારે તું આ પંચ મહાવ્રત ધારણ કરીશ તો 6 કાળના જીવને તું જીવન પર્યંત અભયદાન આપીશ. ખબર છે ને કેવી રીતે આપણે 5 મહાવ્રત ધારણ કરીએ તો એમાં એક સૌથી પ્રથમ શું છે, અહિંસા. અને અહિંસા વ્રત એટલે સાધુ માટે 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ જીવની હિંસા કરવાનું એમને વ્રત છે. એટલે કોઈ પણ જીવની હિંસા ન કરે. આપણે જ્યારે શ્રાવકના 12 વ્રત ધારણ કરીએ કે જે આપણે તો જેટલા વ્રત કરવા હોય એટલા કરી શકીએ, આપણે છૂટ છે 5 મહાવ્રતમાં એવી છૂટ નથી, એમને 5 વ્રત ગ્રહણ કરવા પડે. પણ જો આપણે જ્યારે અહિંસા વ્રત ધારણ કરીએ ત્યારે આપણે શું કરીએ કે આપણે 2 ઇન્દ્રિયથી કરીને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવોની હત્યા ન કરવાનું આપણે વ્રત કરીએ. એકેન્દ્રિયના જીવનું હત્યા મીન્સ અહિંસાનું વ્રત આપણે ગ્રહણ નથી કરતા, કારણ આપણે ગૃહસ્થ છીએ અને ગૃહસ્થ ધર્મ પાલન કરતા આપણે એકેન્દ્રિય જીવોની હત્યા થાય જ.
એકેન્દ્રિય જીવો એટલે કયા આવે? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જળ. આપણે રસોઈ કરવી, આપણે સ્ત્રીઓ છીએ તો આપણને રસોઈ કરવી પડે. રસોઈ કરીએ એટલે શું કરીએ? પાણીનો ઉપયોગ થાય. એટલે આપકાયના જીવો રસોઈ કરવા માટે તેમને અગ્નિ પેટવું પડે, એટલે દેવકાયના જીવોની હિંસા થાય. બરાબર. એવી જ રીતે આપણે ખેડૂત વગેરે હોય તો પૃથ્વીકાય, ખેડૂતને હળ ચલાવવું પડે તો પૃથ્વીકાયની જીવોની હિંસા થાય. એટલે બેઝિકલી જે શ્રાવક છે એને એકેન્દ્રિયનો જીવનું અહિંસાનું વ્રત પાલન કરવું પોસિબલ નથી. પરંતુ સાધુ માટે તો એને તો કોઈ આ ચીજ કરવાની નથી પોતાનું પેટ ભરવાનું ભરણ પોષણની જવાબદારી, કે નથી બીજાનું પેટ ભરણ પોષણની જવાબદારી. એને તો પોતાના ખાલી દેહની રક્ષા માટે જેટલું ભોજન જરૂરી છે એ ગોચરીથી લઈ આવે. એટલે એમના માટે શું થાય છે? પાંચેય ઇન્દ્રિયના જીવનું શું છે? એ અભયદાન આપી શકે છે. આપણે એટલા માટે તો આપણે કહીએ કે કેમ એ પંખો અને લાઇટ યુઝ નથી કરતા? કારણ પંખાથી તેવકાયના જીવો, વાવકાયના જીવોની હિંસા થાય. ઇલેક્ટ્રિસિટી હોય એટલે તેવકાયના જીવોની હિંસા થાય. લિફ્ટ કેમ ન વાપરે? કે ઇલેક્ટ્રિસિટી છે એટલે લિફ્ટ નથી વાપરતા, ગાડી વાહનનો ઉપયોગ નથી કરતા. તો દેટ ઇઝ ધ રીઝન કે એમના માટે. એટલે અહીંયા પ્રભુ કહે છે કે હવે જ્યારે તમે, ત્યારે તો મેઘકુમારના જન્મમાં તો તમે એક જીવની ખાલી રક્ષા કરી હતી, પણ અહીંયા તમે પંચ મહાવ્રત ધારણ કર્યું છે તો છ કાયના જીવોનો હવે તમે શું થશે? રક્ષક બનો છો. તમારા તરફથી એમને અભયદાન છે. તો એનો આ સંયમનું કેટલું મોટું તમને ફળ મળશે, આવી રીતે સમજાવે છે. અને લોર્ડ મહાવીરના વર્ડથી મેઘકુમાર સમજી પણ જાય છે અને હવે એ પોતાના સંયમ જીવનનું અત્યંત સુંદર રીતે પાલન કરે છે. અને એ ગુણરત્ન સંવત્સર તપ પણ કરે છે અને 11 અંગનો અભ્યાસ પણ કરે છે. 100 વર્ષ પૂરા થાય છે એને, અને ત્યારે એ કાળધર્મ પામે છે. કોણ? 100 વર્ષ પૂરા કરી અને આ મેઘકુમાર રાજે. અને હમણાં એ વિજય દેવલોકમાં છે, એ ત્યાં હમણાં એમણે વિજય દેવલોકમાં દેવ તરીકે એ જન્મ લીધો છે અને એકાવતારી થયા છે. કારણ ત્યાંથી એ ચ્યવન કરી, એટલે વિજય દેવલોકમાંથી એમનું જે પણ આયુષ્ય હોય એ પૂર્ણ કરી અને સીધા જશે મહાવિદેહ ક્ષેત્રમાં. મહાવિદેહ ક્ષેત્રમાં ત્યાં જઈ પાછું જૈન ધર્મ પ્રાપ્ત કરી એ સંયમ ગ્રહણ કરશે અને ત્યાંથી કેવળના કેવળ દર્શન પ્રાપ્ત કરી અને મોક્ષમાં જશે. તો આવી રીતે આ એક મેઘકુમારની આપણે કથા કીધી. બીજી પણ એમના અભયકુમારની કથાઓ છે. અભયકુમારની કથા તો પોસિબલ નથી, આપણે 3:30 તો થઈ ગયા છે. હલ્લ વિહલ્લ કરીને એમને 2 પુત્રો હોય છે, શ્રેણિક રાજાને. તો એ થોડુંક હું શોર્ટમાં એની સ્ટોરી કહી દઉં અને પછી આપણે કમ્પ્લીટ કરશું. આ હલ્લ અને વિહલ્લ એને શ્રેણિક મહારાજાએ એમની પાસે એક સચેનક હાથી હોય છે અને એક હાર હોય છે જે અત્યંત મૂલ્યવાન હોય છે. અને એ આ 2 રાજકુમારોને આ શ્રેણિક રાજા આપે છે. એકને આ સચેનક હાથી, જે પણ અત્યંત કહીએ ને, હાથી ભલે હાથી સાદો હાથી નતો હોતો, અત્યંત આપણે કહીએ તો હાથી અને અશ્વ એમાં તો ખાસ પરીક્ષા કરવામાં આવે અને એમાં પણ અમુક તો બહુ જ શું કહીએ આપણે, એના લક્ષણ વગેરે બહુ જ સુંદર હોય, એવા હોય એ હાથી. જેમ આપણે ખબર છે કે રાણા પ્રતાપનો હાથી ચેટક, અશ્વ ચેટક, એ પણ આપણે બહુ નામ સાંભળીએ કે કેટલું એ સરસ હોય છે. સરસ ઇઝ નોટ એક્ઝેક્ટ વર્ડ. તો એવી રીતે આ હાથી પણ બહુ જ લક્ષણ વાળો, ગુણ વાળો એવો હોય છે. તો એક ભાઈને હલ્લને એક આપે છે અને બીજાને એ જે બહુ જ સુંદર, એ પણ માળા જે હોય છે, હાર હોય છે, એ પણ બહુ જ સરસ હોય છે. તો એક બીજા ભાઈને વિહલ્લને આપે છે. હવે એ મને લાગે છે આ ચેલ્લણા રાણીના પુત્ર હોય છે, આ 2 હલ્લ અને વિહલ્લ. હવે શ્રેણિક રાજા તો મૃત્યુ થયું. કોણિક રાજા
કોણિક રાજા બને છે અને હલ્લ વિહલ્લ ત્યાં હોય છે, બીજા રાજકુમાર તરીકે રહેતા હોય છે. રાજા કોણ છે? કોણિક છે. તો હવે એની પત્ની એક વખત જુએ છે કે આ હલ્લ ને વિહલ્લ પાસે આ આટલા સુંદર આ બે રત્નો જેવા આપણે કહીએ તો એ છે, એક પાસે આટલું સચેના ખાતી છે અને એક પાસે આટલું સુંદર, એકના રાણી પાસે રાણી તેરી હશે કે હાર છે. તો એ કહીએ ને આપણે સ્ત્રીઓ એટલે થોડી ઈર્ષ્યા, મત્સર ભાવ, દ્વેષ ભાવ હોય. એને થાય છે કે આજે હવે તો રાજા કહીએ કે સમ્રાટ કહીએ, મગધનો કોણ છે? હવે કોણિક છે. તો કે મારો પતિ સમ્રાટ અને આટલી સુંદર વસ્તુઓ આ લોકો પાસે હોય કેમ ચાલે? એટલે એ આની પાસે પોતાના પતિ એટલે કોણિકને પાસે કહી અને એની માગણી કરી છે હલ્લ વિહલ્લને કે હું રાજા છું, હું સમ્રાટ. તો સમ્રાટ જે રાજ્યની જે સૌથી ઉત્કૃષ્ટ વસ્તુઓ હોય એ કોની પાસે હોવી જોઈએ? તો રાજા પાસે હોવી જોઈએ. એટલે કે મને આપ. તો ઓલા બેઉ ભાઈ ના પાડે છે કે આપણા પિતાએ અમને આપી છે, અમે તને શું કામ આપીએ? ના પાડે છે. તો ઓલો એ કે છે કે એમને ખ્યાલ આવી જાય છે કે જો અમે નહીં આપીએ તો આ શું કરશે? બળજબરીથી અમારી પાસેથી લઈ લેશે. એટલે હલ્લ અને વિહલ્લ બેઉ જણા એમના નાના ચેટક રાજા, પેલા કીધું એ ચેલ્લણા રાણીના પુત્રો હોય છે અને એ ચેલ્લણા રાણી ચેટક રાજાના ચેટક રાજાને 7 પુત્રીઓ હોય છે અને ચેટક રાજા પોતે સમ્યકદર્શી હતા. એટલે ભલે એ વૈશાલી ગણતંત્રના સ્વામી હોય છે, ત્યારે ગણતંત્ર પણ હતા. એ પાછું આખું અલગ છે. ઇટ વોઝ નોટ એક્ઝેક્ટલી રાજા પણ એમના એ ગણતંત્રના એ હેડ હતા અને એમને 7 પુત્રીઓ હતી. આ ચેલ્લણા પણ કેવી રીતે રાણી બની એ પણ આખી કથા છે. એકચ્યુઅલી શ્રેણિક રાજાને એમની મોટી પુત્રી ચેલ્લણા રાણીની જે મોટી બેન હતી એની સાથે પરણવું હોય છે. એ હું નેક્સ્ટ ટાઈમ આપણે કહીશું. એ ત્યાંથી જતી, પણ હમણાં હું એ કહું છું કે એ હલ્લ વિહલ્લ એ એમને ખ્યાલ આવે છે કે જો અમે નહીં આપીએ તો અમારો ભાઈ અમને બળજબરીથી લઈ લેશે. એટલે આ બેઉ હાથી અને હાર લઈને જાય છે પોતાના નાના પાસે અને એમનું શરણું માગે છે કે અમને તમે, એ પણ નાના છે. એટલે કોણિક માગે છે, આવે છે આ ચેટક રાજા પાસે કે છે કે મને અમારા ભાઈઓને એની જે વસ્તુઓ પાછી અપાવો. તો ચેટક રાજા ના પાડે છે કે મારી પાસે શરણે આવ્યા છે ને હું નહીં આપું. અને પછી આ મહાવીર શાસન, ભગવાનના શાસનમાં આ એક બે ચીજો માટે ખૂબ મોટું યુદ્ધ થાય છે. ખૂબ એટલે અત્યંત, જેમાં ઘણા બધા સૈનિકો બે બાજુ, આ બાજુ ચેટક રાજા અને આ બાજુ આ કોણિક, બેઉના ઘણા યુદ્ધમાં બહુ ખુવારી થાય છે. એનો નંબર પણ છે, મારી પાસે હમણાં નથી એ નંબર, પણ બહુ જ ખુમારી થાય છે. મારા ખ્યાલ પ્રમાણે કોણિક જે શ્રેણિકના બીજા પુત્ર પણ જે હોય છે, જે કોણિક તરફથી લડતા હોય છે, એ પણ ઘણા પુત્રો ત્યાં મરણ પામે છે અને આ બધા નરકે જાય છે. ચેટક રાજા હોય છે એની પણ ઘણા, આખો વૈશાલી ગણતંત્રનો નાશ થઈ જાય છે ત્યારે. અને આવી રીતે આ યુદ્ધ બહુ આપણે કહીએ ને, મહાવીર પ્રભુના મારા ખ્યાલ પ્રમાણે હયાતીમાં જ થયેલું છે. પણ ઘણી બધી ખુવારી થાય છે અને છેલ્લે મારા ખ્યાલ પ્રમાણે હલ્લ વિહલ્લ બેઉ પોતે દીક્ષા લે છે આ જઈને. એટલે એનું તો આત્મકલ્યાણ થાય છે, પણ એ જેના લીધે થયું, જેના આ બધા બહુ બધા જે યુદ્ધમાં થયા, ઘણા બધા મૃત્યુ પણ પામે છે, નરકગામી પણ થાય છે. એટલે આ એક અહીંયા આ હલ્લ વિહલ્લની કથા પણ આવે છે શ્રેણિકના પુત્રોની. બીજી તો મને એમની કાલી આદિ બધી 10 રાણીઓ હોય છે, એમણે દીક્ષા લીધી હોય છે. ઘણી બધી દીક્ષાઓ લે છે, પણ એમના જે પુત્રો હોય છે, આ કાલી આદિ રાણીઓ જે છે શ્રેણિકના, મેં તમને 3 રાણી તો પેલા નામ આપ્યા છે, નંદા રાણી, ચેલ્લણા રાણી, ધારણી રાણી અને બીજા કાલિયાદિત જેવા 10 રાણીઓ છે. એમને તો પણ એમના જે પુત્રો હોય છે એ બધા આ યુદ્ધમાં મૃત્યુ પામે છે. અને જ્યારે એમને ખબર પડે છે કે આ યુદ્ધમાં પુત્રોનું મરણ થયું છે, ત્યારે એ આ રાણીઓને એટલે એમની માતાઓને વૈરાગ્ય આવે છે અને બધા પ્રભુ આવી પાસે દીક્ષિત થાય છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ ટ્યુઝડે મારા ખ્યાલ પ્રમાણે મોસ્ટલી અભયકુમારની કથા લઈશું અને પછી ટાઈમ હશે તો બીજા અર્જુન માણી છે કે ઘણી બધી કથાઓ છે જે આ શ્રેણિક રાજાના કાળના, મહાવીર સમયના કાળમાં થયેલી છે. તો એ કથાઓ આપણે લઈશું.
ચિનાબના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી. નથી લાગતું આમાં કોઈને કંઈ પૂછવું હશે. કોઈને કંઈ પૂછવું છે? મારા તરફથી કંઈ કથાઓમાં મારી પાસે બુક નથી. કથાઓમાં મારા તરફથી કંઈ ભૂલ કંઈ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. નેક્સ્ટ ટ્યુઝડે મળશું. અને હા, મેં તમને ગ્રુપ ઉપર રાખ્યું છે એવી રીતે